સાણંદના વલ્લભ વિદ્યાનગરમાં શાસ્ત્રી મેદાન પાસેથી ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। જોકે યાત્રાના રૂટમાં આવેલા શહીદ ચોક ખાતે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની પ્રતિમાઓને યોગ્ય સન્માન ન મળ્યું હોવાના આક્ષેપો સાથે સ્થાનિક સ્તરે નારાજગી જોવા મળી છે। દેશની આઝાદી માટે સર્વોચ્ચ બલિદાન આપનારા ક્રાંતિકારીઓના સ્મારક પાસેથી યાત્રા પસાર થઈ હોવા છતાં ત્યાં રોકાઈને પુષ્પાંજલિ અર્પણ ન કરાઈ હોવાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે। खूब दुखद बाबत है। तंत्रए खूब सरस तिरंगा यात्रा करी थवी जोईए, जरूरी है। आजूबाजूनी कॉलेजो अने विद्यार्थीओने कंपलसरी हाजर रखाया ए पण सारी बाबत है। पण आ विद्यार्थीओने युवानोना प्रेरणारूपी आजे अगर कोई आपणे मानीए तो ए भगतसिंह, राजगुरु अने सुखदेव छे। आपणे सौ जाणीए छे अने आ विद्यानुं धाम सरदारनी भूमि सरदार पटेल यूनिवर्सिटी અને એના મુખ્ય માર્ગ પર આવેલો આ શહીદ ચોક અને શહીદ ચોકમાં આ ત્રણ ક્રાંતિકારીઓ જેમને અંગ્રેજોના જે પણ મકસદ હતા એને ધ્રુજાડી દીધા, એમને ભગાડવા પર મજબૂર કર્યા, એમને ગભરાઈ દીધા અને આ દેશના 100% યુવાનોને તે વખતે ક્રાંતિ શું હોય એ સંદેશ આપ્યો હોય। એમને મુખ્યમંત્રી હોય તો અહીંયા આવે, બીજા લોકો પણ અહીંયા આવે, પણ डेप्यूटी सीएम भूली गया या जाणी जोईने इग्नोर कर्या या पछी तंत्रनो आमां कोई रोल हतो। आ तमाम प्रश्नों ऊभाना ऊभा छे, कारण के आ कोई खूणा खाचानी जग्या तो